નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યામ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું મેંગો લસ્સી. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નાના વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો સૌપ્રથમ આપણે દહીં બનાવેલું છે, અને દહીં આપણે ઘરે જ બનાવેલું છે. તો રાતે આપણે દૂધ લઈને થોડુંક દહીં નાખીને બનાવેલું છે, અને એકદમ સરસ રીતે મોડું દહીં બનાવેલું છે. તો તમે જો ચમચી અંદર ઉમેરીએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ અને મલાઈદાર આપણું દહીં રેડી કરેલું છે. અને આપણે આ કેરી લેવાની છે, અને કેરી મીઠી હોય એ પ્રમાણે લઈશું. અને આપણે સાકર લેવાની છે, અને સાકરના જગ્યાએ મેં પહેલા સાકર દળીને મૂકેલી છે, અને એની અંદર એલચી લીધેલી છે. અને આપણે જે કેરી છે એ કેરી આપણે કેસર કેરી લીધેલી છે, અને આપણે એને પહેલા છોલી લઈશું. અને કેસર કેરીના જગ્યાએ તમે કોઈ પણ કેરી લઈ શકો છો, પણ ખાસ કરીને એ મીઠી કેરી હોવી જોઈએ, તો જ એનો ટેસ્ટ એકદમ સરસ લાગશે. તો આપણે કમ્પ્લીટ રીતે બધી છોલી કાઢી છે, અને આપણે એક જગ લઈ લેવાનો છે, અને આપણે એને આવી રીતે કટ કરીને આપણે અંદર ઉમેરી લઈશું. તો આપણે આવી રીતે કટ કરી લેવાના છે બધા જ. તો આવી રીતે બધું કટ કરી નાખેલું છે આપણે. અને જે દહીં છે એ દહીં આપણે અંદર ઉમેરી લઈશું. પણ દહીં ખાસ કરીને મોડું દહીં લેવાનું છે, બહુ ખાટું દહીં નથી લેવાનું, નહીં તો લસ્સીમાં મજા આવશે નહીં. તો આવી રીતે બધી આપણે દહીં અંદર ઉમેરી લીધું છે. તો આવી રીતે બધું આપણે ઉમેરી લઈશું બરાબર. તો સારી રીતે બધું થઈ ગયું છે. તો એના અંદર એલચી પાવડર છે એ આપણે અંદર ઉમેરીશું, અને સાકર છે દળેલી એ પણ અંદર ઉમેરીશું. અને મીઠાશ જે પ્રમાણે તમને ભાવતી હોય એ પ્રમાણે તમે ઉમેરજો. તો આપણે બધું મિક્સ કરી લેવાનું છે પહેલા. તો કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લીધું છે આપણે લસ્સી. અને એની અંદર આપણે બરફના ટુકડા હવે ઉમેરીશું. તો કમ્પ્લીટ રીતે આપણે દળી લીધું છે બધું. તો તમે જોઈ શકો છો એકદમ કલરફુલ આપણી લસ્સી રેડી થઈ ગઈ છે. અને હજુ તમારે પાતળી જો હજુ કરવી હોય લસ્સી તો તમે એ પ્રમાણે કરી શકો છો, પણ હું એ ઘટ્ટ રાખી છે લસ્સી. અને એની અંદર આપણે થોડુંક આપણે મલાઈ ઉમેરીશું. તો થોડીક મલાઈ લીધી છે આપણે, ઘરની જ મલાઈ છે, તાજી. અને એની અંદર આપણે થોડાક કેરીના ટુકડા લઈ લઈશું. તો આવી રીતે આપણે ડેકોરેટ કરી નાખેલું છે, અને થોડીક બદામની કતરણ લઈ લેવાની છે અંદર. તો આપણી આ મેંગો લસ્સી રેડી થઈ ગઈ છે. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.